હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે મજામાંથી છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, મારા બાબારી ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી જાય છે સવારના 7 અને આપણે હજી દીવાબત્તી કરવાનું બાકી છે. તો દીવાબત્તી કરી દઈએ. અને યુવરાજ હજી તો હજી ઊંઘ્યા જ છે. જાગવાડો દાંતણ બાતણ કરતો દાંતણ કરવાનું ઊભા થા આપણે દીવાબત્તી કરી દઈએ. અને ચા તો મેળ દીધેલી વહેલા આપણે ગાયો વહેલા ધોઈ નાખી હતી. ધોઈને આપણે નહીં નાખ્યા હતા. તો ચાલો આપણે તમને બાલ્યો વ્યૂ બતાવી દઈએ. તો પિન્ટુ જો પપ્પા તો પણ ભજન ગાઈ રહ્યા બેઠા. તો ચાલો હવે આપણે ફટાફટ દીવાબત્તી કરી દઈએ. તો મિત્રો, આપણે દીવાબત્તી કરી દીધી છે માતાજીની, જોઈ શકો છો. અને આપણે ગૂગળ ધૂપ કર્યું હતું એના હિસાબે અત્યારે કેમેરામાં એવું દેખાય છે. તો આપણે આરતી કરી દીધી ને હવે ચા પીવાની છે. યુવરાજે જાગી ગયો છે. તો આપણે ચા પી લઈએ. તો તમારે ચા પીવી તો આવી જાઓ મિત્રો, ફટાફટ આપણે ચા પી લઈએ ને પછી આપણે બીજું કામ કરીશું. તો ચાલો આપણે હવે ચા પી લઈએ. મિત્રો, આપણે ચા પી લીધી છે અત્યારે. હવે આપણે જઈશું બહાર, કામ કરીશું અને ચાર લાવવાની ગાય માટે. તો ચલો આપણે હવે જાઓ ગાય માટે ચાર લેવા. જો એક બાજુ તો લેપવાનું ચાલુ હોય, બહાર માટી થાય હરી. યુવરાજ બેઠા અને પિન્ટો વજા ગયા છે. લેપન ચાલુ છે. તને આવડે લેપતા? તને આવડે? લેપી દે કુડા બાને એટલો ટેકો થઈ હું કરી દેવા. બાન ટેવો કરે દાંત એ બધું ના ખવાય. દિલગી ફિલગી હું સર શું કે ઠંડા પણ જો તમે લઈ આવો સોન પણ મુજો ચાર વાટવા. ચાલો મિત્રો, આપણે હવે ચાર વાટવા જઈએ. તો મિત્રો, આપણે અત્યારે ગયા ગાય જોડે અને યુવરાજના બે જણા પેલા સોણવેણા પહોંચ્યો કે લેપવા માટે ગાર લેપવાનું તારે લેપીશ ને ચમ નહીં આવડતું એ લેપવું પડે. ગાય મસ્ત બેઠી છે સ્વરમાં. અને જો ગમણમાં ચો મૂક્યું છે પેલો જે મેઠો નહીં કહેતા પથ્થર, મેઠાના ગોગડ મેં દીધા ગાય માટે. ખાતી જ નહીં પણ દોસ્તો, એ તો 4 ખાય નહીં. તો ચાલો આપણે હવે જાઓ ચાર વાટવા. અમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. આવવાનું થાય તને આવડા વાટતે? ચાલો ઓકે બા. હા, એ તો મારો નહીં નહીં મારતો નહીં મારતો તને તો એ તો તને ખાલી મસ્તી કરે. ચલો એ તો મસ્તી મારે ડબ્બાના આપેલો ટોકર આપણે લારી મેળે ને તો લારી લઈ જાય. હા તો હું મેલાવી દઉં બધા લારી બદલાય હું મેલાવી દઉં. તો મિત્રો, આપણે ક્ષેત્રમાં આવી ગયા હતા અને ચાર વાટ નાખી છે. તો લારી તો ભરી દીધી ચારની. તો આપણે હવે ગાય નાખી દઈએ ફટાફટ. તો મિત્રો, ગાયની સેવા કોઈ બોલે હાટે નહીં થઈ જતી, એના માટે મહેનત કરવી પડે. જોઈ શકો છો લીલું ઘાસ આવી રીતે વાટીને નાખવું પડે, તાણ સેવા થાય. એમને કોઈ બોલે સેવા થતી નહીં. તો આપણે ફટાફટ ચાર નાખી દેવું ગાયન માટે. ચાર નાખી દીધી છે મિત્રો. ગાય હવે ખાઈ રહી છે. આપણે હવે બપોરનો ટાઈમ થઈ ગયો. હા, તો હવે જવું ઘરે. તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા ઘરે અને ખાવા બનવાનું ચાલુ છે. તો આપણે જોઈ લઈએ. રોટલા બનવાનું ચાલુ છે અને એક બાજુ આ બાજુ શાક ચડે છે. ગવાની શીગરનું શાક બનાવ્યું છે
તો આપણે તો રવિવાર છે એટલે આપણે તો ખાવાનું નહીં કોઈ. તો કોઈક લાયા વિક્રમને શું લાયા ટેટી લાયા મને ખબર સો પડી લાઈટ મને તો આલી છો પણ ના બતાવ સો પડી હેઠ બતાય તો બતાવ દે તમે હું ગોતી પાડે ગોતી પાડો ચાલો તો ગોતી પાડો ગોતી દો. તો મિત્રો આ રહી ટેટી કઈને ગોતતા હતા અંતર દીધી હતી અરે ચાચા ગોતા તો કશી બોલે તો બીજી હશે મળી ગઈ તો પપ્પા ના લે એટલે કાપી નાખે. હું કાપ આ ચક્કુ મસ્ત ધોવું પડશે ચાલશે ધોવું પડે ચક્કુ તો હું એમને એમ ના ખાવા. કતરી પડે વીજળી શીખી દઈએ. શેકોને મેં ખાવાના બધા મુખ જઈશ લુખ લુખ તમે મિત્રો કે તમારે ખાવી બધું તમારે ખાવી છે ખાવી નહીં ખાવી ખાવી હોય તો આવી જાઓ. તે તો બાપડ ચોકડા છે ને આપણું નહીં તો બોલતો જ ના આવડતો. કંજૂસ કાતળી મસ્ત પડી ગઈ હે નહીં પડી બાપુ ના પડી ખાઈ તો પછી બગડી જાય. બદલાવ મારા ખાવ તો તમારે ખાવી તો આવજો મિત્રો ટેટી. ગરમીની ટેટી ખાજો. હમ ગરમી માટે ટેટી સારી છે જેમ અમે ખાઈએ છીએ પણ તમે એ ખાજો. હમ. બીજું 25 રૂપિયા કિલો 100 રૂપિયાની 4 કિલો. બીજું કહે હા બીજું આપણે ઉપર ભાવનું હોય ના સસ્તી છે. બાન હાલતા ચલો બીજો કાઢી નાલ બાન બીજો કાઢી લે કે ખાવા માંડ્યા જબરજસ્ત બધાય. બહુ મજા આવે છે મિત્રો. આજ ખવાય વસ્તુ એ કરજો દોસ્તો નહાઈ જે મુરામ જઈને હમ. ઘરે ખાજો. કયા કયા ગમતી વિડીયો જુઓ કોમેન્ટમાં લખજો. તમે પણ ઘરે લાઈન ટેટી ખાજો. એ ચાલો ખાઈ લો હવે ના 1-1.5 વાગો આવ્યા. ચલો જા તમારે કાઢી આલો. હા ચલો જા કાજે ખાવાનું નહીં મારે તો નહીં ખાવાનું તમારે ખાવાનું. તમ આજ રવિવાર અમારે તો. રાની ખાવ ના જી બાપા પર આ તો હોય ગૌશાળામાં ગૌશાળાનું. હમ તો કરાવી દેવાનો નંબર શી કઢાવો. હમ એ નહીં મારો આધાર કાર્ડ કાઢી વખત મેં ટીના નંબર લિંક કર્યો હો જૂનો કહેવાના કે તમારે બીજો લિંક બોલ કરાવો નહીં પીટો અને દો નહીં મત કર્યો નંબર લાવો એવી તો હિલા પણ ટીના ટીવી છે ને એને ખબર નહીં. હટ કરી નહીં ખાવાનું નહીં 2 વાગે. ઓ હાડો હડ. ચાલો મિત્રો હવે આ તો બધા ખાઈ લે આપણે માતાજીના થાળ ધરાવી દઈએ. માતાજીને તો થાળ આપણે ધરવો પડે. તો ખાવા બેસી જશે અત્યારે રસ ને રોટલી આપણે માતાજીને થાળે ધરાવી દીધો જોઈ શકો છો. તો મિત્રો બપોરે થોડો આરામ કર્યો હતો તો આરામ કરીને આપણે હવે જાગી જશે અને આપણે ખણ પલાળવાનું તો ખણ પલાળી દેવું આપણે ગાય માટે કેમ કે તાપ એટલો પડે બહુ ખતરનાક. બપોર થોડો આરામ કર્યો. ચલો આપણે હવે ખણ પલાળી દઈએ. તો મિત્રો આપણે ખણ પલાળવા આવી ગયા છે જોઈ શકો છો ખણ પલાળવા આવ્યું. લે આપણો આ ગાય આ દો આવી ગયા જોઈ શકો છો ચાર ગાયો છો ના સાહેબ શું બોલીએ આ કામ કરીએ હા
કોઈ બીજું હે બીજું કોમ ચાલુ કર્યું હોય અવાડીને પૂર્ણ થાય છે કાલ એનું પ્લાસ્ટરનું કોમ ચાલુ થાય જય બાબારી જય બાબારી જય બાબાજી. તો મિત્રો આપણે ગાયો તો દોઈ રહ્યા હતા રે અને વાગી જશે સાંજના 7. આપણે જવાનું છે દર્શન કરવા. નીકળી ગયા આપણે ઘરેથી હવે દર્શન કરવા. પહોંચી ગયા ગામમાં ગોખરા ગામ ગોખરા ગામ સર. આ મંદિર જોગણી માનવા આવ્યું. કેનાલ ઉપર આપણે પહોંચી ગયા. બસ સ્ટેન્ડ આવ્યું તો મિત્રો આપણે માતાજી દર્શન કરવા આવી ગયા અત્યારે. તો આપણે દર્શન કરી લઈએ મિત્રો. તમે પણ દર્શન કરી લો. સિદ્ધરાવાળી માં એનું નામ જ સિદ્ધરાવાળી હમ નીકળી ગયા આપણે મંદિરથી. આપણે હવે આપણે ઉપર આપણે પહોંચી ગયા. આપણે મોડું થઈ હવે દુકાને પહોંચી ગયા છે પેટાની. આ તો હું આવું હવે નેકો તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને માતાજીની પ્રસાદી લાવ્યા. પ્રસાદી ચડાવી દઈએ. આરતી કરીને પ્રસાદી કરી દઈએ. આપણે દર્શન કરીને તો આવી ગયા ઘરે. તો મિત્રો આપણે આરતી કરી દીધી છે અને હવે જો પ્રસાદી કરી અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાઈ લઈએ. પહેલાં થાળ ધરાવી દઈએ માતાજીનો, પછી આપણે ખાઈ લઈએ. કેમ કે આજ રવિવાર હતો તો થાળ કાઢા. તો બને રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે જમવા બેસી ગયા. બટાકાનું શાક ને બાજરીના રોટલા, ખીચડી છે. જો યુવરાજ ખાવા બેસી ગયો. પિન્ટુ, મમ્મી પપ્પા બધા ખાવા બેઠા. અને ઘરમાં તો બહુ તાપ લાગતો એટલે બહાર ખાવા બેઠા. ખાટલામાં બેસી ગયા ખાવા. આ વાયરો હારો આપણો બાર બહુ વાયરો હારો. તો આપણે હવે જમી લઈએ મિત્રો. તો આપણે હવે જમી લીધું ને હવે કૂતરાના રોટલા નાખી દઈએ વધી રહે. તો મિત્રો અત્યારે વાગી જાય છે 11 ને આપણા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો વિડીયોનો અહીંયા કરશો એન્ડ. ને મમ્મી ને પપ્પાની ત્યાં મોબાઈલ જોઈ રહ્યા અને પિન્ટુની આ બાજુ ઊંઘ્યા છે. તો મિત્રો અહીંયા કરશું એન્ડ વિડીયોનો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તો સીધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.